નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપનું સ્વાગત છે. ચાલો કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના સીધા જ આજના આપણા મુખ્ય વિષય પર આવીએ. આજે આપણે ખેતીમાં આવતા એક સૌથી મોટા પડકાર અને તેના એકદમ અદ્યતન શક્તિશાળી ઉકેલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ ઉકેલ એટલે કે ધાનુકાનું ઝેનેટ 7+. પાકમાં થતા ફૂગજન્ય અને બેક્ટેરિયલ રોગોને એકસાથે કાબૂમાં લેવા માટે આ દવા ખરેખર બ્રહ્માસ્ત્ર સમાન છે. જો તમે ખેતી સાથે સંકળાયેલા છો તો આ માહિતી તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે જરા વિચારો, તમે સવારે ખેતરમાં આંટો મારી રહ્યા છો અને અચાનક પાકના પાંદડાઓ પર નાના નાના ડાઘ દેખાય છે, અથવા તો પાન અચાનક સૂકાવા લાગે છે, કે પછી બ્લાઇટ જેવા રોગના શરૂઆતી લક્ષણો નજરે ચડે છે. શું આવું ક્યારે બન્યું છે? જો હા, તો આ સંકેતોને સામાન્ય ગણીને અવગણવાની ભૂલ ક્યારે ન કરવી. આ એ વાતનો ઇશારો છે કે પાક ગંભીર સંકટમાં છે અને જો તરત જ કોઈ નક્કર પગલાં લેવામાં ન આવે તો આખી સિઝનની મહેનત પર પાણી ફરી વળી શકે છે. તો આ સમસ્યાનો વ્યવહારુ અને સચોટ ઉકેલ શું છે? આજના આ એક્સપ્લેનરમાં આપણે એકદમ સરળ રીતે આ આખી પ્રોસેસ સમજીશું. આપણે શરૂઆત કરીશું પાકના રોગો અને ઝેનેટ 7+ની ભૂમિકાથી. ત્યારબાદ તેમાં રહેલા બેવડી સુરક્ષા આપતા ઘટકો વિશે જાણીશું. પછી જોઈશું કે આનો ઉપયોગ કયા પાકો અને કયા રોગો માટે કરી શકાય, અને છેલ્લે સૌથી મહત્વની વાત, તેનો સાચો ડોઝ, સાચો સમય, તેના ફાયદા અને કઈ સાવચેતીઓ રાખવી જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે પાક પર રોગો ખરેખર કઈ રીતે હુમલો કરે છે અને ત્યાં ઝેનેટ 7+ કઈ રીતે આપણી મદદે આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ખેતીમાં સૌથી મોટો ખતરો ત્યારે ઊભો થાય છે જ્યારે એક નહીં પણ બે રોગો એક સાથે હુમલો કરે, એટલે કે ફૂગ અને બેક્ટેરિયા બંનેનું આક્રમણ. મોટાભાગે થતું એવું હોય છે કે આપણે કોઈ એક જ રોગની દવા છાંટીએ છીએ અને બીજો રોગ પાકને નુકસાન પહોંચાડી જાય છે. તો આનો ઉકેલ શું? અહીં એન્ટ્રી થાય છે કોમ્બિનેશન ફૂગનાશકની. આ એક એવો અદ્ભુત કૃષિ ઉકેલ છે જેમાં એક કરતાં વધુ સક્રિય ઘટકો ભેગા કરવામાં આવ્યા હોય છે. આનું કામ જ એ છે કે એક જ સમયે એક જ છંટકાવમાં ફૂગ અને બેક્ટેરિયા બંને પ્રકારના રોગોને એકસાથે ખતમ કરવા. અને ઝેનેટ 7+ બરાબર આ જ કેટેગરીમાં આવે છે. એક જ તીરથી બે નિશાન. હવે તમને કદાચ એવો પ્રશ્ન થતો હશે કે આ દવા આટલી અસરકારક કેમ છે? એની અંદર ખરેખર એવું તે શું છે? ચાલો તેના બેવડી સુરક્ષા આપતા જાદુઈ ઘટકો પર એક નજર કરીએ. આ દવાની અંદર બે પાવરફુલ ઘટકો એક ટેગ ટીમની જેમ કામ કરે છે. પહેલું નામ છે થાયોફેનેટ મિથાઇલ 38% SC. આ એક સિસ્ટેમિક ફૂગનાશક છે. સિસ્ટેમિક એટલે કે તે સીધું છોડની સિસ્ટમમાં તેની અંદર પ્રવેશીને ફૂગનો અંદરથી જ જડમૂળથી નાશ કરે છે અને પાકની નવી ફૂટને રક્ષણ આપે છે. અને બીજું ઘટક છે કાસુગામાઇસિન 2.2% SC. આ એક શક્તિશાળી એન્ટીબાયોટિક છે જે બેક્ટેરિયલ રોગો સામે જબરદસ્ત લડે છે. તે પાન સડતા અટકાવે છે અને સપાટી પરના ડાઘ દૂર કરે છે. ટૂંકમાં કહીએ તો એક ઘટક છોડની અંદરથી રક્ષણ કરે છે અને બીજું બહારથી બેક્ટેરિયાને મારે છે. છે ને કમાલનું ફોર્મ્યુલેશન? તો આ ટેકનિકલ વાત તો થઈ ગઈ. હવે આપણા માટે સૌથી પ્રેક્ટિકલ સવાલ એ છે કે આ પાવરફુલ દવાનો ઉપયોગ કયા પાકોમાં અને કયા ચોક્કસ રોગો સામે કરી શકાય. આ દવાની સૌથી મોટી ખાસિયત જ એ છે કે તે અત્યંત બહુમુખી એટલે કે વર્સેટાઇલ છે. તમે તેને ડાંગર, ટમેટા, મરચાં, કપાસ, બટાકા, ડુંગળી અને અનેક પ્રકારના શાકભાજી અને વિવિધ ફળ પાકોમાં એકદમ વિશ્વાસપૂર્વક વાપરી શકો છો. એટલે કે જો તમે એક કરતાં વધુ પાકોની ખેતી કરતા હો તો તમારે અલગ અલગ દવાઓના ડબ્બા ભેગા કરવાની જરૂર નથી. ચાલો થોડું વધુ ડિટેલમાં જોઈએ. જો આપણે ડાંગરની વાત કરીએ તો તેમાં આવતા બ્લાસ્ટ, શીથ બ્લાઇટ અને પાનના ડાઘ જેવા ખતરનાક રોગો સામે આ દવા ઢાલ બનીને ઊભી રહે છે. ટામેટા અને મરચામાં લીફ સ્પોટ, અર્લી બ્લાઇટ અને બેક્ટેરિયલ લીફ સ્પોટ સામે આનાથી જોરદાર રક્ષણ મળે છે. અને હા, કપાસમાં થતા વિવિધ ફૂગજન્ય રોગો અને પાનના ડાઘ માટે પણ આ એક રામબાણ ઇલાજ છે. આ સીધો જ તમારો પ્રોબ્લેમ અને તેનું ડિરેક્ટ સોલ્યુશન છે. હવે આપણે એવા મુદ્દા પર આવીએ છીએ જ્યાં મોટાભાગે ભૂલો થતી હોય છે: દવાનો યોગ્ય ડોઝ અને તેને વાપરવાનો સાચો સમય. જો દવા ગમે તેવી શક્તિશાળી હોય પણ જો તેને સાચા પ્રમાણમાં ન વાપરીએ તો ધારેલું પરિણામ ક્યારેય ન મળે. એટલે આ આંકડો બરાબર મગજમાં ફિટ કરી લેજો. 20થી 25 મિલીલીટર. જી હા, એક સામાન્ય 15 લીટરના પાણીના પંપ માટે બસ આટલો જ ડોઝ લેવાનો છે. આનાથી વધારે ડોઝ લેશો
તો પાકને નુકસાન થશે અને ઓછો લેશો તો રોગ નહીં જાય. પરફેક્ટ બેલેન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે. અને જો મોટા પાયે આખા એકરની ગણતરી કરીએ તો 1 એકર માટે અંદાજે 300થી 400 મિલીલીટર દવાની જરૂર પડશે. પણ અહીં એક નાનકડી અને અગત્યની વાત ઉમેરવા માંગીશ. દરેક ખેતરની માટી, પાકની સ્થિતિ અને રોગની તીવ્રતા અલગ અલગ હોય છે. એટલે ફાઇનલ સ્પ્રે કરતા પહેલા એકવાર તમારા સ્થાનિક કૃષિ નિષ્ણાતની સલાહ લેવી હંમેશા હિતાવહ છે. હવે દવાનો છંટકાવ ક્યારે અને કેવી રીતે કરવો? બસ આ 3 ગોલ્ડન રૂલ્સ ગાંઠે બાંધી લો. પહેલો નિયમ, રોગના લક્ષણો દેખાય કે તરત જ શરૂઆતમાં જ સ્પ્રે કરી દો. રોગ વકરી જાય તેની રાહ બિલકુલ ન જુઓ. બીજો નિયમ, દવાનો છંટકાવ કાં તો વહેલી સવારે કરો અથવા તો ઢળતી સાંજે, બપોરના આકરા તડકામાં ક્યારેય નહીં. અને ત્રીજો નિયમ, જો આકાશમાં વાદળા ઘેરાયા હોય અને વરસાદ આવવાની શક્યતા હોય તો સ્પ્રે કરવાનું માંડી વાળો. નહીતર દવા ધોવાઈ જશે અને તમારી મહેનત પાણીમાં જશે. ચાલો હવે આપણે આ એક્સપ્લેનરના અંતિમ પડાવ પર છીએ. આપણે વાત કરીશું કે આનાથી અંતિમ ફાયદો શું થશે અને કઈ ખાસ સાવચેતીઓ રાખવી. ફાયદાઓનું લિસ્ટ ખરેખર લાંબુ છે. સૌથી મોટી વાતો એ છે કે આ સૂક્ષ્મ સ્તરે ફૂગ અને બેક્ટેરિયા બંનેને એકસાથે મારે છે અને લાંબા સમય સુધી પાકને રક્ષણ આપે છે. આના પરિણામે શું થાય? પાંદડાઓ વધુ લીલાછમ અને સ્વસ્થ રહે છે. છોડની વૃદ્ધિ જોરદાર થાય છે. અને અંતે જે આપણા માટે સૌથી અગત્યનું છે તે ખેડૂતની ઉપજ અને પાકની ગુણવત્તામાં જબરદસ્ત વધારો થાય છે. હેલ્ધી પાક એટલે બેસ્ટ રિઝલ્ટ. પણ જુઓ, ફાયદાની સાથે સાથે કેટલીક સાવચેતીઓ પાળવી પણ એટલી જ જરૂરી છે. કોઈ પણ સંજોગોમાં નિર્ધારિત માત્રા કરતાં વધુ દવા ન વાપરો. મેં પહેલાં કહ્યું તેમ સખત તડકામાં છંટકાવ કરવાનું ટાળો. આખરે આ એક રસાયણ છે, એટલે તેને બાળકોની પહોંચથી એકદમ સુરક્ષિત અંતરે રાખો. અને હા, સૌથી જરૂરી વાત, આ દવાને બીજી કોઈ પણ દવા સાથે મિક્સ કરતાં પહેલાં તેની અનુકૂળતા એટલે કે કોમ્પેટિબિલિટી ચોક્કસ ચેક કરી લો. આ નાની બાબતો તમારી અને તમારા પાકની મોટી સુરક્ષા માટે છે. આજના આ સેશનમાં અંતે હું એક બહુ જ પ્રેક્ટિકલ અને પાવરફુલ વાત કહીશ, જેને હંમેશા યાદ રાખજો. જો ઝેનેટ 7+નો ઉપયોગ રોગ દેખાવાની બિલકુલ શરૂઆતમાં જ કરવામાં આવે ને, તો પરિણામ અદ્ભુત મળે છે. જો વિચારવામાં વિલંબ કરશો તો રોગ એટલી ઝડપથી ફેલાશે કે પછી તેને કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ જશે. રોગ વધે તેની રાહ ન જુઓ, પ્રોએક્ટિવ બનો. મને આશા છે કે આ માહિતી તમારા ખેતીના આયોજનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો શું તમે તમારા પાકને ડબલ પ્રોટેક્શન આપવા તૈયાર છો? માહિતી સાથે અપડેટ રહો અને તમારા પાકને હંમેશા સુરક્ષિત રાખો.